અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસે ધરણા યોજ્યા। પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ શરૂ કર્યા। ધાનાણી દ્વારા 24 કલાકના ઉપવાસની શરૂઆત થઈ છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના જે પૂર્વ ધારાસભ્યો છે એ પણ ઉપસ્થિત રહ્યા। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યા છે અને તેની સાથે તેઓ વિરોધ પણ કરી રહ્યા છે। વધુ માહિતી સાથે અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, હવે લેટર કાંડ મામલે કોંગ્રેસ અને ખાસ તો બંને પક્ષો વચ્ચે રાજકારણ વધારે આગળ વધી રહ્યું હોય એવું લાગે છે। આજે કોંગ્રેસની શું માંગણી છે? આમ તો 2 દિવસ પહેલા જે રીતે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ચીમકી ઉચ્ચારી હતી કે આવતા 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પગલાં નહીં લેવામાં આવે તો તેઓ રાજકમલ ચોકમાં ઉપવાસ આંદોલન કરશે અને એ જ મુજબ આજે સવારે 10 વાગ્યાથી પરેશ ધાનાણીની આગેવાનીમાં અમરેલી રાજકમલ ચોક ખાતે ધરણાનો પ્રારંભ થયો છે। લલિત વસોયા સહિતના નેતાઓ છે તેમનું પણ આગમન થઈ ગયું છે અને સાંજ સુધીમાં કોંગ્રેસના વધુ લોકો આ ધરણામાં જોડાય તેવી શક્યતા છે। અત્યારે પંકજ જોવા જઈએ તો જે રાજકારણ છે માત્ર ને માત્ર કોંગ્રેસનું જે પોલિટિક્સ છે અને જે ધરણાનો કાર્યક્રમ છે પોલીસ વિરુદ્ધ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે પરેશ ધાનાણીએ છેલ્લા 2 દિવસથી એક જ વાત કહી રહ્યા છે કે પાયલ ગોટીને જે મારવામાં આવ્યો તેમાં તેમને ન્યાય મળે। એટલે આ મુદ્દે અત્યારે હાલ રાજકમલ ચોકમાં લોકોનો જમાવડો થવાનો શરૂ થઈ ચૂક્યો છે। પંકજ જી રાજન, આ સમગ્ર મામલામાં હવે તપાસ શું થઈ રહી છે? કારણ કે એસઆઈટીની પણ તપાસ ચાલી રહી છે 2 દિવસથી। પંકજ, આ એસઆઈટીની જે તપાસ થઈ રહી છે એમાં પણ ગઈકાલે એક નવો વળાંક આવ્યો છે। હું આપને જણાવું કે ગઈકાલે હાઈકોર્ટના વકીલને કોંગ્રેસે અમરેલી ખાતે બોલાવ્યા હતા। તેમણે અમરેલી એસપી સાથે મુલાકાત કરી હતી, પાયલ ગોટી સાથે પણ મુલાકાત કરી હતી અને આ સમગ્ર મામલે પાયલ ગોટીએ અમરેલીની સ્થાનિક પોલીસને કોઈ પણ સહકાર આપવાની ના પાડી છે, કારણ કે તેમનો આક્ષેપ જ પોલીસ વિરુદ્ધ છે અને અમરેલી પોલીસે એસઆઈટીની ટીમ બનાવી છે। એટલે હાઈકોર્ટના વકીલથી લઈ કોંગ્રેસના નેતાઓને અમરેલી પોલીસની તપાસ પર ભરોસો ન હોય તે પ્રકારનું ગઈકાલે નિવેદનો આવ્યા હતા અને હવે પછીની જે તપાસ છે એ જજ ની કમિટી બનાવી અને તેમને તપાસ સોંપવામાં આવે તેવી પણ એમની ગઈકાલથી જ એમની માંગ છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે।